ડિયર સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6. આજે આપણે વાત કરીશું લિનક્સ અને ઉબુન્ટુ લિનક્સનો પરિચય. તો સૌપ્રથમ આપણે વાત કરીએ લિનક્સ, કે લિનક્સ તેના પુરોગામી યુનિક્સની જેમ ઉચ્ચ કામગીરી, સલામતી, વિશ્વસનીયતા અને સુવાહ્યતા માટે જાણીતું છે. ગમે તેટલા જૂના કે ઓછી ગુણવત્તા ધરાવતા હાર્ડવેર માટે પણ તેમાં ચાલે તે પ્રકારનું લિનક્સ વિતરણ મેળવી શકાય છે. મોટાભાગના પર્સનલ કોમ્પ્યુટરોની સંરચના માટે તે સ્થાયી છે. ઉચ્ચ ક્ષમતા ધરાવતા CLI, જે પરંપરાગત રીતે યુનિક્સની ક્ષમતા બની ચૂક્યા છે, તે અને GUIની પ્રભાવી તાકાત તેને અન્ય બે ઓપરેટિંગ સિસ્ટમ જેટલું જ ઉપયોગકર્તા માટે અનુકૂળ બનાવે છે. નેટબુક પ્રકારના કમ્પ્યુટરોમાં લિનક્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે. નેટબુક એટલે કે કોમ્પ્યુટરો એવા કોમ્પ્યુટરો કે જે પ્રાથમિક રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે બનાવવામાં આવેલા અને કદમાં નાના હોય, એટલે કે નોટબુક જેવા હોય, એને નોટબુક કોમ્પ્યુટર કહેવાય છે. મૂળભૂત ઓપરેટિંગ સિસ્ટમની જેમ તેને અદ્યતન બનાવવું પણ નિઃશુલ્ક છે અને તે પણ ઉપયોગકર્તાની સિસ્ટમને અદ્યતન કરવાની અનુકૂળતા પર સંપૂર્ણપણે નિર્ભર હોય છે. લિનક્સ CLI અને GUI માટે અનેક પસંદગીઓ પૂરી પાડે છે. સૌથી વધુ પ્રચલિત GUIમાં KDE, GNOME અને યુનિટીનો સમાવેશ કરી શકાય છે. GUIની અદ્યતન આવૃત્તિઓ દ્રશ્ય આકર્ષકતાની બાબતે અન્ય બે સિસ્ટમને એક સબળ હરીફાઈ પૂરી પાડે છે અને અલબત્ત તે માટે ઉચ્ચ સંરચના જરૂરી છે. નિઃશુલ્ક હોવું એ જ એકમાત્ર લિનક્સનો મુખ્ય લાભ નથી. તદુપરાંત ઓપરેટિંગ સિસ્ટમને ચલાવવામાં પણ તે સંપૂર્ણ સ્વતંત્ર છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે ઉત્તમ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે. કમ્પ્યુટરમાં રહેલા વિન્ડોઝના પાર્ટીશન તથા સંસ્થાના માઇક્રોસોફ્ટ વિન્ડોઝના સર્વરનો ઉપયોગ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હોય તેટલી સરળતાથી થઈ શકે છે. એટલે કે લિનક્સ એ શું છે, એક તો નિઃશુલ્ક છે, એટલે કે તમે પૈસા આપ્યા વગર પણ તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. જ્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમે ક્રેક વર્ઝન ના લો, બરાબર, તો ત્યાં સુધી તમારે એને શું કરવા પડે, પૈસા આપવા પડે. પણ ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમમાં એવું નથી હોતું. એટલે એક લાભ એ બી છે કે આપણને નિઃશુલ્ક, એટલે કે પૈસા આપ્યા વગર આપણને ઓપરેટિંગ સિસ્ટમ વાપરવા મળે છે. અને બીજું એ છે કે ઓપરેટિંગ સિસ્ટમ વાપરવામાં સંપૂર્ણ સ્વતંત્રતા છે. એટલે કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ સાથે બી એની અલગ એક ઇન્ટરઓપરેટેબિલિટી છે કે કોમ્પ્યુટરની અંદર વિન્ડોઝના પાર્ટીશન હોય, બરાબર, એ અને જે માઇક્રોસોફ્ટ વિન્ડોઝના સર્વરનો ઉપયોગ એ બંને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જોડે સરળતાથી થઈ શકે છે. એટલે લિનક્સ સાથે ઉપલબ્ધ ઓફિસ સ્યુટ, એટલે કે OpenOffice.org અથવા LibreOffice પણ માઇક્રોસોફ્ટ ઓફિસ સાથે સરળ આંતરિક સુસંગતતા પૂરી પાડે છે. એટલે આ સોફ્ટવેર છે OpenOffice.org અને LibreOffice. તો એ જે સોફ્ટવેર છે એ તમે ઉબુન્ટુની અંદર બી યુઝ કરી શકો છો અને એઝ વેલ એઝ એ જ વસ્તુ તમે માઇક્રોસોફ્ટની અંદર પણ ઇન્સ્ટોલ કરીને યુઝમાં લઈ શકો છો. તો એનો સારાંશ એ છે કે એક સરેરાશ ઉપયોગકર્તા માટે લિનક્સ તમામ મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે અને આ ઓપરેટિંગ સિસ્ટમના વપરાશમાં સ્થાયી થવાથી લિનક્સ તેને મેળવવાની ક્રિયા જેટલું જ અનુકૂળ બની રહે છે. વળી આ બધું જ તમારું છે, પૂરેપૂરું નિઃશુલ્ક અને સંપૂર્ણ કાયદેસર. એટલે કે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તમે વાપરતા હોય ત્યારે એની અંદર તમારે જે તમે વસ્તુ યુઝ કરો છો, જે સોફ્ટવેર યુઝ કરો છો, બધું ફ્રીમાં હોય છે, બરાબર, અને કાયદેસર હોય છે. એમાં એવું નથી હોતું કે તમે એને પૈસા વગર તમે એને ખરીદો છો, એટલે મીન્સ કે એને પૈસા વગર તમે ઉપયોગમાં લો છો તો એ ક્રાઇમ કહેવાય. તમે એ જ વસ્તુ જો માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં કરો તો એ પ્રમાણે એ ક્રાઇમ જેવું કહેવાય કે તમે એનું લાઇસન્સ વર્ઝન આવે છે એ જ તમારે યુઝ કરવું પડે, આવે તે ક્રેક વર્ઝન યુઝ ના કરી શકો. પછી જે ઉબુન્ટુ લિનક્સનો પરિચય. તો ઉબુન્ટુ લિનક્સ એ UK સ્થિત સંસ્થા કેનોનિકલ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું એક લિનક્સ વિતરણ છે. કેનોનિકલ સંસ્થાની સ્થાપના દક્ષિણ આફ્રિકાના ઉદ્યોગ સાહસિક માર્ક શટલવર્થ દ્વારા કરવામાં આવી હતી. ઉબુન્ટુ લિનક્સ ડેબિયન GNU લિનક્સ વિતરણ પર આધારિત છે. ઉબુન્ટુ એક પ્રાચીન આફ્રિકન શબ્દ છે જેનો અર્થ થાય છે અન્ય પ્રત્યે માનવતા. એટલે કે જે અત્યાર સુધી આપણે ઉબુન્ટુ સાંભળીએ છીએ તો ઉબુન્ટુનો અર્થ શું થાય, તો ઉબુન્ટુનો અર્થ થાય છે અન્ય પ્રત્યે માનવતા. ઉબુન્ટુ એ પરસ્પરના સમાન ધ્યેયને મહત્ત્વ આપી
વ્યક્તિગત રસ અને માન્યતાઓ પર આધારિત એકબીજાને સહાયભૂત થવા માટેની ફિલસૂફી છે. ઓપન સોર્સ સોફ્ટવેર સમુદાયની ફિલસૂફી પણ આ જ હોવાથી વિતરણ માટે ઉબુન્ટુ એ નામ પસંદ કરવામાં આવ્યું. ઉબુન્ટુ નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર છે જે કેનોનિકલ સંસ્થા ચૂકવણીપાત્ર સહાય સેવાઓ પૂરી પાડી આવકની અપેક્ષા રાખે છે. કેનોનિકલ મુખ્ય પ્રાયોજક હોવા છતાં ઉબુન્ટુને ઉબુન્ટુ ફાઉન્ડેશન તથા ઉત્પાદકો અને ઉપયોગકર્તાઓના વ્યાપક સમુદાય દ્વારા પણ સહાય આપવામાં આવે છે. ઉબુન્ટુ કાર્યપદ્ધતિ, સુરક્ષા અને સ્થિરતા પર કેન્દ્રિત છે. કાર્યમાં સરળતા તેમજ ઉપકરણોની અનુકૂળતાને કેન્દ્ર સ્થાને રાખવાથી ઉબુન્ટુએ લિનક્સની શ્રેષ્ઠ વિતરણ પદ્ધતિઓમાં સ્થાન મેળવ્યું છે અને આ જ પર્યત જાળવી રાખ્યું છે. ઉબુન્ટુનું તમને અહીંયા લોગો આપેલું છે, આ 6.2 છે. ઉબુન્ટુ જ્યારે તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો એ આવી રીતે એનો લોગો હોય છે. હવે વાત કરીએ ઉબુન્ટુ લિનક્સની આવૃત્તિઓ એટલે કે એના વર્ઝન. ઉબુન્ટુ લિનક્સના કેટલા વર્ઝન છે ને કયા છે ને ક્યાં અત્યાર સુધી કેટલા બહાર આવ્યા છે. તો ઉબુન્ટુ એક સુનિશ્ચિત પ્રકાશન ક્રમને અનુસરે છે જે અન્વયે દરેક વર્ષે એપ્રિલ અને ઓક્ટોબર મહિનામાં તેની નવી આવૃત્તિ પ્રસ્તુત કરવામાં આવે છે. એટલે કે ઉબુન્ટુનું વર્ઝન જ્યારે બહાર પડે તો એ દર વર્ષે 2 વાર પડે છે. એક એપ્રિલ મહિનામાં પડે છે અને બીજું ઓક્ટોબર મહિનામાં પડે છે. તો દરેક આવૃત્તિની ઓળખ માટે તેના વર્ષના 2 અંક પછી પૂર્ણ વિરામ અને જે તે મહિનાના 2 અંકની સંજ્ઞા આપવામાં આવે છે. એટલે જો એ તમને કીધું છે કે જો 2010માં એપ્રિલ મહિનામાં એ જે વર્ઝન છે બહાર આવે ઉબુન્ટુનું તો 10.04 આવી રીતે આવે. 2010માંથી 10 લે અને ચોથો મહિનો એટલે 04 LTS આવી રીતે. તો આ ઉપરાંત આવૃત્તિની સંજ્ઞામાં 2 શબ્દોનો પણ સમાવેશ કરવામાં આવે છે. પ્રથમ શબ્દ એક વિશેષણ અને બીજો શબ્દ કોઈ પ્રાણી વિશેષ સાથે સંબંધિત હોય છે. જેમ કે ઉબુન્ટુ 10.04 LTS એ લ્યુસિડ લિનક્સ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ઉબુન્ટુ 12.04 LTS એ પ્રિસાઇઝ પેંગોલિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિતરણને ઓળખવા માટે લોકો મોટાભાગે પ્રથમ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. પ્રથમ શબ્દની પસંદગી વર્ણમાલાના ક્રમ મુજબ કરવામાં આવે છે, જેથી કોઈ પણ વ્યક્તિ માત્ર શબ્દનો પ્રથમ અક્ષર જોઈને જાણી શકે કયું વિતરણ વધુ અદ્યતન છે. દરેક ડેસ્કટોપ આવૃત્તિને તેની શરૂઆતથી પ્રકાશિત થયાના 18 મહિના સુધી અધિકૃત સમર્થન આપવામાં આવે છે. દર 2 વર્ષે દીર્ઘકાલીન સહાયક એટલે કે લોંગ ટર્મ સપોર્ટ આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. એટલે કે દર વર્ષે 2 વાર જે ઉબુન્ટુ સિસ્ટમ છે એનું વર્ઝન અલગ અલગ કરીને બહાર પાડે છે. તો જે તમે ડેસ્કટોપ આવૃત્તિ પ્રકાશિત થાય બરાબર એના 18 મહિના સુધી એની જે 18 મહિના સુધી શું થાય છે એની જે અધિકૃત થાય એને સમર્થન આપવામાં આવે છે. એટલે દર 2 વર્ષે અહીંયા દીર્ઘકાલીન સહાયક એટલે કે લોંગ ટર્મ સપોર્ટ આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. જે દર વર્ષે 2 વાર ઉપયોગમાં જે પ્રકાશન બહાર પડે છે એ વર્ઝન પર એ ઉબુન્ટુનું વર્ઝન પડે છે, જ્યારે એનું જે લોંગ ટર્મ સપોર્ટનું જે વર્ઝન છે જે આવૃત્તિ છે એ 2 વર્ષે દીર્ઘકાલીન સહાયક જેને કહેવાય એવી રીતે પૂરું પડે છે. શરૂઆતમાં ડેસ્કટોપ આવૃત્તિને LTS વિતરણોને 3 વર્ષ સુધી સ્થાયી સમર્થન આપવામાં આવતું. એટલે કે શરૂઆતમાં જ્યારે તમે ડેસ્કટોપની અંદર ઉબુન્ટુ યુઝ કરતા તો જે લોંગ ટર્મ સપોર્ટ એટલે કે તમારે 3 વર્ષ સુધી એને રાખવું પડે, પછી તમે એને ચેન્જ કરી શકો. પરંતુ ઉબુન્ટુ 12.04 LTSથી શરૂ થયેલા વિતરણ માટે 5 વર્ષનું સમર્થન આપવામાં આવે છે. એટલે કે ઉબુન્ટુ તમે જ્યારે 12.04નું જે વર્ઝન છે એ ઉપયોગમાં લો ત્યારે તે 5 વર્ષનું સમર્થન આપવામાં આવે છે. તો ઉબુન્ટુ માટે તેની કાર્યક્ષમતા, સાધનોને સમર્થન, વિશાળ ઉપયોગકર્તાઓનો વર્ગ તથા તેનો વિકાસ કરનાર સમુદાય એ અસરકારક પરિબળો છે. ઉબુન્ટુને અનેક ઉત્પાદકો તથા અન્ય કેટલીક વિશાળ સંસ્થાઓ દ્વારા સ્વીકૃતિ મળી છે. એટલે કે ઉબુન્ટુ માટે શું જરૂરી હોય છે? કાર્યક્ષમતા, સાધનોને સમર્થન અને વિશાળ ઉપયોગકર્તાઓનો વર્ગ. એટલે કે ઉબુન્ટુ જ્યારે તમે યુઝ કરો એની અંદર જે કામ કરવાવાળી કાર્યક્ષમતા એની અંદર હોવી જોઈએ, સાધનોને સમર્થન એટલે કે તમે ધારો કે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો કીબોર્ડ, માઉસ
જે બધું એના જોડે એટેચ હોવું જોઈએ વિશાળ ઉપયોગકર્તાઓનો વર્ગ, એટલે જે ઓપરેટિંગ સિસ્ટમ છે વધારે લોકો ઉપયોગ કરતા હોવા જોઈએ, બરાબર. તો આ બધી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની હોય છે. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.